રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. વરસાદ કઈ કઈ જગ્યાએ કેવો કેવો છે જરાક કહેજો. મારે ટૂંકમાં જામનગરમાં આજે 3-4 દિવસથી કન્ટિન્યુ વરસાદ વરસે છે, થોડા જાજો. અને અમારે ગઈ રાતે આશા બહુ હતી, ગાજવીજ બહુ જોરદાર થતું હતું, પણ વરસાદ નથી આવ્યો. મને એક ફોન આવી ગયો હે હાજણભાઈનો, પાલભાઈના મોટા ભાઈનો, જરાક વાત કરી લઉં. હા ભાઈ, તો ભાઈ વરસાદની વાત હાલતી હતી આપણે, ને હાજણભાઈનો ફોન આવી ગયો. તો અમારે પાલભાઈના મોટા ભાઈ હાજણભાઈ છે ને, એ ઇલેક્ટ્રિકની દુકાન કરે છે અમારે ભાણવરના પાટિયા, એટલે ગંગાજમના. સરસ, કયું નો કહે બાબા, વિડીયો બનાવો તો હું એક હાથે સાયકલ આપું. મારા હારા આગળ હે પંખો બાંધવાનું મશીન ને, એ બહુ વાપરતો નથી ને, મને લાગે છે કે વેચવું. મેં હાજણભાઈને હાંજે વાત કરી હતી, હે કદાચ વેચવું ના વેચવું એ તો મને ખ્યાલ નથી, પણ હું કોઈને મશીન હે મને આગળનો હાજણભાઈનો ફોન આવ્યો તો પૂછી લે, વેચવું હોય ને તો આપણે નવું લેવું, નહીં તરીને રાજકોટ જવું હોય નવું લેવા મશીન. તો આપણે એ વાત હતી. અને વરસાદમાં અમારે આજ આવ્યો નથી, બસ જો હવે છાંટા ચાલુ થયા છે. અને હું આવ્યો આપણી વખાઈરમાં ઈરની દવા લેવા. મારે બોયડીયુંમાં દવા છાંટવી છે. ઘણી ભેહુંને ટોલાનો રાઉન્ડ લઈ લીધો છે, તે ભેગા હું બોયડીયુંમાં દવા છાંટી દઈ. ઈરની દવામાં આપણે છે ને લિબરલ અને કોન્ટાપ પ્લસ, ટાટાનો કોન્ટાપ બોયડીમાં દવા છાંટવી છે ઈયળ માટે. હજી તો ફૂલ જ ઉઘડે છે. પરમ દિવસના વિડીયોમાં તમે શરૂઆતમાં જોયા હે, તો શરૂઆત કરી દઈએ આપણે ઈરની દવાના રાઉન્ડની, એટલે બોરને હળે નહીં. તો આપણી બોયડી આગળ તો હું પૂગી ગયો, તો પછી હાજણભાઈનો ફોન આવ્યો, એમાં વયો ગયો તો પાછો ઘરે. અને અહીંયા જો બોયડી, ખટમીઠી બોયડી છે આપણી, આ કટકી વારીને એમાં ચડી ગયો છે સમા દૂધલીનો વેલો. તો અહીંયા અમારા રાજુભાઈ છે ને ચોખ્ખું કરે છે. રાજેશભાઈ કમ્પ્લેટ હો. ઉપરથી હવે તોડવાની જરૂર ના, ઓલી ઝીણી બોયડી આવે તો કાપી નાખજે નીચે થડમાં, હે ને ભાઈ. આવી બોયડીને હાવ ઢાંકી લીધી છે. અહીંયા સમા દૂધ લઈને વેલા, અને આપણી જેવા બાથરૂમ વાળી બોયડીયું છે ને, એમાં બધા એમાં ટીંડોરીના વેલા, માથે કેમ જેમ બોયડી જ ના હોય એ ટાઈપનું કરી નાખ્યું. તો જો આમાં હવે ફૂલની શરૂઆત થઈ ગઈ છે, પણ ઈયળ જવા પાન ખાઈ જાય. પાન ખાઈ જઈને હાટું આપણે દવા નથી છાંટવી, પાન ખા તોય કંઈ નહીં નડે, પણ આમાં છે ને માખીઓ બેસતી હોય ને, એના લીધે અટાણે બોયડીમાં ટૂંકમાં આપણે ઝીણા બોર જે હોય ને, ચણિયા બોર લાલ કલરના પાકે ત્યાં થાય, એ બોર જેવડા થાય ને, આ બોર ત્યાં સુધી જ આને દવા લાગુ પડે. પછી આમાં દવા લાગુ પડે નહીં ઈર માટે, એટલે ત્યાં સુધીમાં આપણે 2-3 રાઉન્ડ રાજુભાઈ લેવા પડે. શું કેવું હે?
આ લાકડાની સીડી હાલે એવી નથી, હવે ભાંગી જાય એમ છે, એટલે હવે ઉપર ચડાય એમ નથી. સાઈડમાંથી બધામાં થઈ ગયું હે. ટમેટીના ક્યારામાં સાટી દઈ. હાલો, ટમેટીના ક્યારામાં છે ને ફંગી સાઈડ સારું કામ કરીએ. હાલો ભાઈ, મસ્ત જો લીંબુડીમાં બધા છાંટી દીધી છે. હવે અહીંયા ચીભડા હે એમાં છાંટી દઈ. ચીભડામાં બહુ જમાવટ નથી, કોક થયા હે. કાચા ખાવામાં જો આવી રીતના લઈ લીધા હે. બાકી રાજુભાઈ આમાં ખડની દવા છાંટી દીધી ને તે વાછડો વરી ગયો વેલો બધેનો. જો અહીંયા એરિયા આવી રીતના પારવા થયા હતા. અને ગુવાર જો એવડો થઈ ગયો પણ કઈ થયું નથી હજી. જો આમાં ભીંડા લાગવા માંડ્યા ને ગુવારે હવે થાય. ચાલો હવે દવા બધી હકેલી લો અને પંપ મૂકી દઈ. તો એ જો અહીંયા મારે દવા થઈ રહી ને એમાં અહીંયા રહી ગઈ. આપણે જાંબુડી વારીને ગોયડી છે ને એક ધારિયાની પાછળ, એમાં જ નથી જવાનું. પણ વાંધો નહીં, હવે 2-4 દીમાં વળી પાછો રાઉન્ડ લઈ લેવું આપણે. હાલો ભાઈ, તો આજના બપોર પછીના 3:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હીરાભાઈ પાટણ જિલ્લાથી કહેતા હતા કે મારી કોમેન્ટો સમજે કે ના સમજાય. હીરાભાઈ, તમારી કોમેન્ટો અમુક જ સમજાય છે, હજી જે છે એ હું તો કહી દઉં ભાઈ. અને તમને યાદ કરવાનું લગભગ ડેઈલી હોય જ છે, દરેક કોમેન્ટો વાંચવાની હોય જ. પણ બધાની કોમેન્ટોના જવાબ દેવા મુશ્કેલ થઈ જાય અને કોઈના સવાલ એવા કંઈ ખાસ હોતા નથી કે આપણે જવાબ દેવા જ પડે. તો હીરાભાઈ કહે છે કે અમારે પાટણ જિલ્લામાં વરસાદ ચાલુ છે. રાજુભાઈ અવરું જોઈને ખબર નહીં હું વિચારીને ઊભો હોય, પણ ઉથમું જોઈને ઊભો હોય. હું મૂંઝાઈ ગયો. હમણાં કઈ કામની ભીડ નથી તો એ ભલા માણસ કામ જાગીએ એટલે શું પાડીને જોવાનું વેરું નહીં આવે, બચી નહીં આવે. અને જલો આ બાજુ મોઢું ફાડીને જોઈ રહ્યો કે આ બે શું કથા કરે હે. હા, ને હીરાભાઈ ની ખાસ કોમેન્ટ એ હતી કે તમે દાઢી કરાવી આવો. તો ભાઈ દાઢી કરાવી લીધી છે, હવે હે વારો રાજુભાઈ નો. રાજુભાઈ ને જાવું ના જાવું રાજુભાઈ ની મરજી. દાઢી કરાવો. દાઢી તો આપણે આયર ને દાઢી ના કરાવો. આયર ને દાઢી કરાવવાની ના હોય. રાજુભાઈ કહે હે, મજાક કરે હે. અને હમણાં હે ને કાલના જ આમતા જરાક ફ્રી હતા અમે, બાકી ફ્રી નથી અત્યારે. અમારે હજી જરાક નેહડે ચક્કર મારવા જવું છે. ત્યાં થોડોક વાયર છે ને એ હજી આપણે કટકીમાં ઘટે છે ને ત્યાં રાખી દઈએ, એટલે ટૂંકમાં એનાથી જનાવરું બહુ બધો ફાયદો થઈ ગયો છે આપણે. તો આપણે નદી કાંઠાવાળી કટકીમાં છે ને વાયર થોડોક ઘટે એમ છે, તે નેહડે વધારાનો પડ્યો છે દોરી બાંધી, એટલે તો ત્યાંથી અમે બે લેવા જવાના છે. અને આજે હતો અમારા દાદાનો શ્રાદ્ધ. રાજુભાઈ વાહ નાખ્યો નહીં. હા, હાલો વાહ નાખી આવ્યા ને વિરન. રામ રામ. હા, વિરેનભાઈ ને જરાક શરદી જેવું છે અને આજે છે બાપાનો શ્રાદ્ધ. ચંદ્રગ્રહણ જોવું હોય તો. હા,
અને જરાક હાલો આપણે જઈ નેહડાનું પોઝિશન જોઈએ. આમ તો જો કે કાલ આપણે ખડવાઢવા ગયા ત્યાં જોયું જ છે, થોડું ગુંધરી વાળું પડું છે ને એના લીધે પીરો થયો બાપુનું એવું કહેવાનું થાય છે. અને બાકી સલ્ફરની કે ગમે એવી કંઈક ખામી હોય શકે તોય એવું બને કદાચ. રાજુ ગાડી લઈ લે. આ હે 128. એમાં જે મુંડા થોડાકમાં આવ્યા હતા ને એ થોડાક ઝાડમાં પીરા થઈ ગયા છે. અને માંડવી હવે પાકના આરે છે એટલે હમણાં ફાલ ને ફૂલ ને બધું જોવાનું જ છે આપણે. અને કમલેશભાઈની કોમેન્ટ એ હતી કે તમે હજી આંબલીના પાન બતાવ્યા, ખાટી આંબલીના, તો એના કુણા પાન અને ફૂલની ચટણી મસાલા નાખીને બને તો બનાવજો, એ કે બહુ મજા આવે. તો કમલેશભાઈ ચટણી ત્યાં ઝીણકા હતા ત્યાં બહુ ખાધી અમે, પણ હવે મેં તમને કોમેન્ટમાં જવાબ દીધો એની વાયરે કે થોડાક મોટા થઈ ગયા એટલે ખાવા પીવાનો થોડોક ધોળ ઘટી ગયો. બીજા નંબરમાં માથું દુખે ને ટાટિયા દુખે ને પેટમાં દુખે ને એવું ઝીણા મોટું ચાલુ હોય એટલે આપણે એમ થાય ખાટી વસ્તુ ના ખવાય તો સારું, એટલે એમ મનમાં થઈ જાય એટલે આરાહે થઈ જાય છે. અને બીજા નંબરમાં જો આ બાજુ ગિરનાર 4 પાકના આરે પીરી પડી ગઈ, પાનનો ખરેરે માંડ્યો આવવા. અને આ બાજુ આપણી 128. તો જો આમાં અમુક જે નવા પાન નીકળે ને એ સેજ આવા જો પિંગરિયા જેવા દેખાય છે. આ ટાઈપની આપણી 128 માંડવી છે. ચાલો તું પાછો મળી જતા. હા હા, પણ હવે મળી જાય, ભલે મૂકવા આવ્યો. અમને બીક લાગતી હતી ને હવે નથી લાગતી હો. એ આવજે. બરકી ફોન કરી તને. તારે નંબર શું છે? 909522. ઓકે 525255. ગુડ. તો ભાઈ અમારા જલાભાઈ કહે છે કે બીક લાગે તો ફોન કરજો. હવે ગિરનારમાં આપણે નજર મારીને તો તમને પહેલા તો ખાલી આપણી ગિરનાર બતાવી દઉં વાયવાળા ભાગમાં. અહીંયા થોડીક છે ને આપણી માંડવી વનકવારી છે, હજી અહીં વાંધો નથી, પણ નદી કાંઠેથી બગાડ જે આવે છે ને એ 4-5 વીઘા વારમાં વધારે બગાડ જેવું અસર થઈ ગઈ છે. અને જો તમને પાછળનો કેમેરો કરીને બતાવું, જો ભાઈ, તો આ ટાઈપના પાનમાં ડાઘ મંડે થવા એ પાકની નિશાની છે. અને પાંદ ધીમે ધીમે જો આવી રીતના ખરેર મંડે આવવા, આવું થવા મંડે, રાડે આવી ગઈ કહેવાય આને. પણ હજી ડેડવા થોડા કાચા છે અને આ થોડીક હલામી છે માંડવી. નદી કાંઠે થોડોક વધારે બગાડ છે, બાકી પીરા ઘેરા જો આમાં ક્યાંક થઈ ગયા છે એવો બગાડ છે. ને વધારે વરવામાં તો જાણે રાજુભાઈ ખડખડ વરી ગઈ હોય એવું લાગે. હા, ખડખડ પેલા વાવી હતી ને પેલા ઉપાડવી પડે તો એમાં કઈ નવાઈ છે નહીં. એટલે ભાઈ અમારી ખડખડ જો આ ટાઈપની વરી ગઈ છે. હવે એમાં રાજો આગળ બગાડ છે ને એટલે ટૂંકમાં વૈરી, નકર આ માંડવી હજી વરે એવી નથી. લે ને હજી કાચી છે, હજી વનકવારો છોડવો છે ને એમાં જો આમાં વાંધો જ નથી. અને ઝાડમાં ભાઈ આપણે ઉપાડીએ ને તો ડેડવા છે ને લગભગ હજી 30-40% કાચા નીકળે છે ને, કાચા નીકળે. એટલે એમ છે કે આ વરસાદનો રાઉન્ડ વયો જાય ને હજી અમારે 10-12 દી લાગશે આને ઉપાડવામાં. હવે જોઈ નદી કાંઠે કદાચ વહેલી ઉપાડવી પડે તો ઉપાડવી પડે. આપણે છે ને અત્યારે નેહડે જવું છે, માંડવીનું નિરીક્ષણ હવે પછી નિરાંતે કર્યું અને તમને બતાવ્યું. જો આજ ટાઈમ મળીએ તો આજ, અને નકર પછી કાલ. હાલો ડ્રાઈવર સાહેબ જવા જ ગાડી. હાલો નેહડે જરાક ચક્કરે લાગી જાય, વાયરે લેતા આવી. ભાઈ ફાઇનલી પહોંચી ગયા જો આપણે નેહડે, ને નેહડાની હાલત બગાડી નાખી છે. જો આવો પીરો કોર આવ્યો છે ને, કોર તો આવ્યો પણ એના માથે ઓલા કટાઈ ગયેલના દાગ થયા હે. એગ્રો વાળાને પૂછ્યું ને મને એની સલ્ફરની ઉણપ કીધી છે. સલ્ફરની ઉણપ હોય ને તો આવું થાય. રામ મામા અટાણે કેવા હાલે. નગા મામા જાય છે ગામ. આજ તો રવિવાર છે ને, ભલે રવિવાર છે એટલે છોકરાઓનું તો ના હોય. જો ભાઈ આવી હાલત કરી નાખી. હવે આ શું વસ્તુ છે ને એ સમજાતું નથી. લગભગ સલ્ફરની ખામી કહે છે ને, બાકી જે આ પિત્તવાળા હોય ને એમાં આવું થાય. નેહડામાં બહુ આવું ઓછું થાય અમારે, પણ આ કદાચ બાપુ કહે ને વારે ગુંદરી વાળું નડ્યું હોય, કંઈ આઈડિયા નથી. અને ડેડવા તો સારા થઈ ગયા હતા પણ તોય આવું થયું. નકર આપણે એમ થાય કે હાલો પાણી વધારે થયું હોય. રાજુભાઈ અમારા ફોરાય કે ઉપાડ લેવાય હવે તા આ વરસાદ પછી ખબર નહીં શું થાય. ભાઈ આજ તો પવનનું જોરે હદની બહાર વધી ગયું છે. ઓલી ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ ને સિસ્ટમ, વધારે અસરતા કચ્છમાં હે.
એટલે અમારે ટૂંકમાં વરસાદ નથી, પવન વધારે હે. અને અહીંયા આપણે છે ને ઝાટકો મૂકી દીધો હે. જો અહીંયા બધી સિસ્ટમ એની અહીંયા ગોઠવેલી છે, ફરતી દોરી. કાકાનું ને અમારું બે આવી જાય આમાં. એટલે ટૂંકમાં જનાવરોનો જે ત્રાસ હતો ને ભૂંડડાઓનો ને એ બધો બ્રેક લાગી ગયો. એક બે રાતું રખોલા કર્યા ને પછી ડાયરેક્ટ ઝાટકો મૂકવો પડ્યો, કેમ કે રખોલું કરતા અહીંયા પણ રહેતા નતા ભૂંડડા. અને આખો દીના ઉપર તો કઈ રાત ને દી બેઠું નથી રહેવાતું. રાજુભાઈ હાલો, અમારે છે ને વાયર છે, ઓલી બાજુથી વાયર લઈ અને પછી ભાગી પાછા ઘરે અને કટકીમાં મૂકી દઈ. અરે હાવ કાચું એલા. હું તને કહું કાચા હે. હા પણ હાવ કાચા હે. એ તો તરી થઈ ગઈ ને. હા ને આ વર્ષે ભાઈ જો આ પ્રશ્ન બહુ જાજા વિડીયોમાં આપણે જોવામાં આવ્યો હે. ડેડવા કાળા પડે હે માથે, જો આવી રીતના. જો આમાં હાવ કાચા હે, હાવ એટલે હાવ કાચા હે. અને રાજુ હે ને જે હાવ ઘાટો ઘેરો હતો ને એ જ ઉપાડ્યો. એટલે 3 4 5 6 7 ઝાડવા હે. હા ડેડવા હારામ હારા હે. પણ રાજુ આમાં ખરેખર કઈક દવા કરીને કે જો આ હે ને, હા એ દાગા બહુ નડવાનો હે. હા હા, આ વસ્તુ જે ઉપરના પાનમાં છે ને એ જ પાછું ડેડવામાં આવ્યું હે. જો એવું જ છે ને, પાન પીળા થઈને દાગ થયા ને એ જ રીતના ડેડવો સફેદ ને એમાં કાળા દાગ થયા. આ પ્રશ્ન તો લગભગ બહુ હે, કેમ કે બહુ જાજા વિડીયા જોયા હે આ વખતે. એમાં બધેમાં આ પ્રશ્ન હે. જો શ્રી કૃષ્ણ, રામ રામ. આજ હું સાયકલ હાંકવામાં લાગ્યો હું અને મારો શર્ટ ઉતરે હતો અને હેના બાબા મારો વિડીયો શૂટિંગ કરવું હતું. તાતા તું શર્ટ પહેરી આવ્યો એમ ને? હા, એવી સાયકલ ભગાડી શર્ટ ઉતર ને તો મસ્તી નો આવે. જો સમય લાગે મારા પપ્પા જીવા સાહેબ ને મોકલી દે. હજી રખડી ને ખબર પડે તો. હા તમે બેન નેહળે ગયા તો તેનો મારો શર્ટ ઉતરેલા જતો. એવું હોય કે? હવે એકવાર ઉતારીને દેખાડ તો. એમ તો ઊંચો કારીગર છે ભાઈ. એ કે હું પાછો આમ નામી રહીવે ચડી જાય ને પછી એક તાળી માર લવે કે દાઢી ડગડગે સમલા. જો એક હાથનો પ્રભાવ, જો એક હાથનો પ્રભાવ. એ તાળી પાડ લે, તાળી પાડ જોઈ. કઈ વાંધો નહીં, પકડી લેજે, પાછી ટ્રાય કરજે. નમાવી લે પેલા. હાલ કર કર કર, પછી અમારે જોવું હે. સમીર કાકે જોયું નથી તાળી પાડતા. સમીર આને તાળી પાડતા આવડે હો, ચાલુ સાયકલ. ખબર તને? એ જવા દે, આમ પાછો ટ્રાય કરજો. અરે ના પડ્યો ને, ક્યાં મળ્યું જોઈએ? એ તો હજી જોયું નથી અમે. હા હા એટલું કજ. હા અરે હા, આ તો હેવી ડ્રાઈવર થઈ ગયો હું. ટાઈમ થઈ ગયો છે 6:15. ભોળાનાથની આરતી થાય સંભળાય અને નેહડેથી પાણાવારીએ ચક્કર મારતા આવ્યા. ઓલા તવાન પડ્યા હતા ને બધું લીલું ગદમ જેવું વરી પાછું થઈ ગયું છે ને હવે જરાક ઓલો વાયર હે ને ફટાફટ બાંધી આવી. અને આજે ચંદ્રગ્રહણ હે, હાલો જરાક ઘેરે તપાસ કરી ખાવા પીવાનું કઈ દેહે હું છે એ બધું જરાક જાણી લઈ
અને વાદળ છાયું બહુ છે, એટલે ટૂંકમાં ચંદ્રતા દેખાય નહીં. આપણે ગ્રહણ જોવું હોય તો જોઈ નહીં હગી. ચિત્રી જોર બહુ છે વરસાદનું. અને કચ્છમાંથી રણછોડભાઈનો ફોન આવ્યો હતો. એ બહુ નુકસાનતા નથી, પણ ટૂંકમાં વરસાદ છે ને આજે આજને કાલ 2 દિવસ શક્યતા વધારે છે. એ જરાક જાણી હાલો બા શું કીએ છે ઘણ વિશે. શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હાલો હવે આપણે રોટલા બનાવી લઈએ. ઘણ છે ને તે વેલું વેલું બધા ખાઈ લઈ. ઘણ એટલે શું બા? મને લાંબી ખબર નથી, પણ એમ કે આ ઘણ હોવે છે એવું નિષ્ણ કે વેલેરા 8 વાગ્યા મોર ખાઈ લેજો બધા. જય શ્રી કૃષ્ણ. હાલો આપણે દાફડોતા નથી, પણ બા કે ધોકડે બધે રખાઈ છીએ. ઢોકળ રાખી દયો. આ ઘણ હે ને એટલે ધોકડા લોટના ડબ્બાઓમાં ને ગોરાઓમાં ને પછી એમ નાખ દઈ ને હા તો હાલે. એમ દાફડો હોય તો બધા દાફડો નાખતા હોય, પણ આપણે લગભગ અહીંયા ક્યાંય થતો નહીં હોય. ના દાફડો નથી થતો આપણે. ને રસોડામાં વેલ દેવાય. અને રહોડામાં આપડા ચૂલા હોય એટલે ગોરા એમાં જમના જર આપણું કાનો લઈ આવ્યો ને હા ઈ બધામાં ટીપું ટીપું નાખી દયો, ઘરોમાં ઉડાડી દયો. એમ બરાબર. એટલે આ મોરનું હાયલું આવે એટલે આપણે એમ કરવાનું હોય ને બા. આ ઘણ એમ કે બહુ આગળ સુનલ ની મામી નો નીનો ફોન આવ્યો. એ કે હાથ લોહીનો જ છે. ઠીક. હા 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 એટલે ટૂંકમાં લાલ દેખા હે હા, નહીં. દેખા હે એટલે ઈને આમ ગમે ત્યાંથી હાંભળું હોય તો કહેતા હોય. હા કે વેલા ખાઈ લઈ તો 8 વાગ્યા મોર ખાઈ લેવાય એમ. ઠીક. હા પછી ના ખાવું. હા મારા ઘણ નાની હજો જોવા કોઈ એવું ન હોય કઈ બા. દેખા હે નહીં, હે એ દેખા હે નહીં અને જોવાનો જ હોય. એમ હા ના રે ના, એમ તો એમ કે જોજો નહીં કોઈ કે. ભાઈ આવી હે ગામડાની માન્યતા. જો સાંભળજો બધા. હવે અમારા સોનલબેન શું કયો તમે? ના જોવાય એમ. કેમ ના જોવાય? આપણે જોઈને એવો શું અનુભવ કરવો જોઈએ? આ તો ચંદ્રગ્રહણ હે, પણ કદાચ સૂર્યગ્રહણ હોય ને તો માણસ એના સાધનું બનાવ્યા જોવાના. હા, જોવાનું ઈ તો હોય એમ. જોતા હોય ઘણા. હા જોવાનું જ હોય. કે ના જોવાય તો આમથી સારું. એવું અને કઈ આપણે તો આમાં કદાચ આ આદર હે એટલે દેખાય. દેખાય જ નહીં. આપણે વાદરા બહુ હે ને એટલે. તો ભાઈ આવી કંઈક માન્યતાઓ હે ગામડાની. ખાવું પીવું ને ઓલું ને બધું ઘણ ચાલુ થાય પછી ટૂંકમાં એ બધું ના કરતા હોય. એટલે જોઈ ગામડે હજી આમને ટૂંકમાં પરંપરાઓ હાલી આવે છે તે આપણે ટૂંકમાં રાખી. બાકી એવું કંઈ હોય નહીં, જોવાય નહીં ને એવું કંઈ ના હોય. ચંદ્રગ્રહણ એટલે એક જાતનું છે ને, અમુક ટાઈમ એવો આવે ને તો અહીં પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે એટલે ચંદ્ર દેખાય નહીં. સૂર્યના કિરણો ચંદ્ર ઉપર લગભગ ના જાય એવું કંઈક હોય. આપણે ભણવામાં હતા એવું કંઈક આવતું. ટૂંકમાં વર્ષો થઈ ગયા એટલે હવે બહુ મગજમાં નથી, પણ ટૂંકમાં એનું મેઇન રીઝન આ હોય. વૈજ્ઞાનિક કારણ આપણે જોઈએ ને તો એનું વૈજ્ઞાનિક કારણ આ હોય કે ચંદ્ર છે ને પોતાનો પ્રકાશ નથી, સૂર્યના પ્રકાશથી ચમકતો હે. અને વચમાં આવી જાય પૃથ્વી, એટલે ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય ત્રણે એક હારે આવે ને એટલે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે એટલે ચંદ્ર દેખાય નહીં. એનું મેઇન રીઝન એ હોય. એટલે આપણે ટૂંકમાં એને ગ્રહણ તરીકે ઓળખીએ છીએ. તો હાલો હવે થોડા જાજા કામ છે, બે ખડેલા અંબાઈને ત્યાં લઈ આવું અને રાજુભાઈ ગયો છે બળદને લેવા. તો હાલો હવે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.